શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર। નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું માધ્યમિક શિક્ષણ વિનિયમ 1974 એનું પ્રકરણ 3 બોર્ડ અને તેની સમિતિઓનો આ વિડીયો નંબર 4 છે। વિનિયમ 8 ક શૈક્ષણિક સમિતિ। શૈક્ષણિક સમિતિ કયા વિનિયમ અંતર્ગત છે? તો વિનિયમ 8 ક પહેલો પ્રશ્ન અહીંથી જ આપણે લઈ શકીએ છીએ। અગાઉ આપણે જે કંઈ વિનિયમનું પ્લેલિસ્ટ છે આપણી ચેનલ ઉપર, એમાં બધા વિડીયોઝ છે સમિતિઓના, એમાં આજે આપણે આ વિડીયો એડ કરીશું। પ્રકરણ 3 બોર્ડ અને તેની સમિતિઓમાં કારોબારી સમિતિ, પરીક્ષા સમિતિ એના વિડીયોઝ અંદર રેડી છે। ત્રીજું આજે શૈક્ષણિક સમિતિ, પછી અભ્યાસ અને નાણાં સમિતિ, 5 સમિતિઓ હોય છે। આ જે વિડીયો છે તે શિક્ષણ સેવા વર્ગ 2, એચ-માર્ટ, એચ-ટાટ અને અન્ય શિક્ષણને લગતી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી વિડીયો છે। જોઈએ પ્રકરણ 3 બોર્ડ અને તેની સમિતિઓ, વિનિયમ 8 ક, એ પણ આપણે યાદ રાખીશું। શૈક્ષણિક સમિતિ, શૈક્ષણિક સમિતિની નિમણૂક કોણ કરે છે? તો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ। 2. શૈક્ષણિક સમિતિમાં કેટલા સભ્યો રહેશે? તો કુલ 10 સભ્યો રહેશે, જેમાં 5 સભ્યો બોર્ડના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષે તૈયાર કરેલી સૂચિમાંથી બોર્ડે પસંદ કરવાની અકાદમીના જાણીતા બિનસભ્યોમાંથી રહેશે। પ્રશ્ન 3. શૈક્ષણિક સમિતિના સભ્યોના હોદ્દાની મુદત કેટલી હોય છે? તો 2 વર્ષ। 4. શૈક્ષણિક સમિતિ વિનિયમ 8 કના પેટા 4 અંતર્ગત કઈ બાબતો અંગે રાજ્ય સરકારને સલાહ આપશે? તો શૈક્ષણિક સમિતિ બોર્ડને કલમ 17ની પેટા કલમોમાંથી, એટલે કલમ 17, કલમ શબ્દ એ અધિનિયમમાંથી હોય, એટલે એ 1972નો જે કાયદો છે એની અંદરથી કલમ 17ની વાત છે। 17(1) મુજબની નીતિ વિષયક બાબતોની સલાહ આપશે। આપણે જોઈએ કઈ કઈ સલાહ આપી શકે છે। દરેક સલાહનો એક પ્રશ્ન બની શકે છે। 17(1) ક માધ્યમિક શિક્ષણની યોગ્ય પદ્ધતિના ક્રમિક વિકાસની સલાહ આપશે। તો આવું પણ પૂછી શકે કે માધ્યમિક શિક્ષણના યોગ્ય પદ્ધતિના વિકાસની સલાહ કઈ સમિતિ આપશે? તો શૈક્ષણિક સમિતિ। કઈ કલમ? તો 17(1) ક। 17(1) પ આવી પદ્ધતિ માટે શૈક્ષણિક ધોરણ ઠરાવવા અને જાળવવા માટેની સલાહ પણ આપશે। 17(1) ગ રાજ્ય અને રાષ્ટ્રની નીતિનો સમન્વય સાધવાની સલાહ આપશે। કારણ કે આપણો દેશ વિશાળ છે, રાજ્યો અને રાષ્ટ્ર એક ભારત અને રાજ્ય, ગુજરાતની અસ્મિતા અલગ હોય, ભારત દેશની આખી વાત અલગ હોય, બંનેનો સમન્વય સાધવાની વાત કરવામાં આવે એવું અભ્યાસક્રમની વાત છે 17(1) ગ। 17(1) ઘ શૈક્ષણિક આયોજન, કાર્યક્રમ અને વ્યવસ્થાને લગતી બાબતોની સલાહ પણ આપશે। નેક્સ્ટ જોઈએ 17(2) અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો મંજૂર કરવા માટે ભલામણ કરશે। કોણ ભલામણ કરશે? તો શૈક્ષણિક સમિતિ। જે અભ્યાસક્રમ અને પાઠ્યપુસ્તકો જે આપણું મંડળ છે, પાઠ્યપુસ્તક મંડળ, એની પાસે મંજૂર કરાવવાની ભલામણ અભ્યાસક્રમ માટેની ભલામણ શૈક્ષણિક સમિતિ કરશે। કલમ 17(2). 17(3) સેવાકાલીન તાલીમ કાર્યક્રમો યોજવા બાબત, એટલે કે શિક્ષકોની જે કંઈ તાલીમો યોજવામાં આવે છે તે બાબત પણ સલાહ એ કોણ આપશે? શૈક્ષણિક સમિતિ। 17(4) તેજસ્વી બાળકો ઓળખી કાઢવા શાળાઓને માર્ગદર્શન આપવા બાબત, એટલે કે તેજસ્વી બાળકો ઓળખી કાઢવા માટેની જે પ્રક્રિયાઓ છે, પરીક્ષાઓ છે, એના માટે માર્ગદર્શન આપશે શૈક્ષણિક સમિતિ। 17(6) માધ્યમિક શિક્ષણ ઉપયોગી શૈક્ષણિક પ્રયોગો અને સંસાધનો માટે શાળાઓને પરવાનગી અને પ્રોત્સાહન આપવા તેમજ શરતો ઠરાવવા માટે પણ શૈક્ષણિક સમિતિ કાર્ય કરશે। ત્યાર પછી નેક્સ્ટ જોઈએ 17(11) સ્ટાફની લાયકાતો સહિતના ધોરણો, ભૌતિક સુવિધાઓની જરૂરિયાતનું ધોરણ ઠરાવવા બાબત એ પણ શૈક્ષણિક સમિતિ એની સલાહ આપશે બોર્ડને, રાજ્ય સરકારને। 17(12) પૂરક વાંચન અને ગ્રંથાલયના પુસ્તકો માટે ભલામણ કરવાની બાબત એ પણ છે એમાં, તો એમાં શૈક્ષણિક સમિતિ। 17(26) લાયકાત પસંદગી પદ્ધતિ, એટલે કે કઈ રીતે કેટલી લાયકાત લેવી, કેટલી પસંદગી પદ્ધતિ રાખવી, એ તમામ બાબતો, નિમણૂક, બઢતી, નોકરી સમાપ્તિની શરતો તેમજ વર્તણૂક અને શિસ્ત માટેના નિયમો ઠરાવવા બાબતની સલાહો પણ રાજ્ય સરકારને શૈક્ષણિક સમિતિ આપશે। આ રીતે બોર્ડની આ જે સમિતિ છે ખૂબ જ મહત્વની સમિતિ છે શૈક્ષણિક સમિતિ। એ બાબત આપણે આ વિડીયોમાં જોયું। આ વિડીયો 2 થી 4 વખત જોવાથી શૈક્ષણિક સમિતિ બાબત તમામ બાબતો જ્યારે વિકલ્પ આપવામાં આવે પરીક્ષામાં તો આપણને યાદ આવી શકે છે। થેન્ક યુ વેરી મચ। અહીં આપણે આ શૈક્ષણિક સમિતિનો વિડીયો પૂર્ણ કરીએ છીએ।
શિક્ષકો અને મુખ્ય શિક્ષકો માટેની યુટ્યુબ ચેનલ શૈક્ષણિક અને વહીવટી માહિતી માટે શ્રેયસ ડાબર।